તો ભાઈ થોડા દિવસમાં આપણે આરે ઘેર રહેવા આવવાનું છે. આઈ જી કોમવાળી અમારે કોઈ લાયા પણ કોઈ ખાવા તો બનાવતા આવડતું નહીં. બનાવતા શીખવાડો તમારા પતિ છો. સીટ નહીં બધે બધી બુક જ થઈ જશે. જોવું તો જોજો બધે બધી પેક થઈ જશે. ખાલી દેખો ખાલી ટ્રાફિક દેખો. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? હું આશા કરું છું તમે બધા એકદમ મજામાં છો. તો ચલો મિત્રો, આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગ્યા સવારના 9 અને આજે છે લાભ પાંચમ. તો પહેલાં તો લાભ પાંચમની અમારા તરફથી બધાને શુભકામનાઓ. તો આજે અમે અમારું જે ઘર છે એ ચેન્જ કરીને બીજા ઘરમાં રહેવા જવાનું હોય થોડા દિવસમાં. તો આજે સારો દિવસ છે તો પહેલાં માટલી મૂકવા જઈએ. તો એનો વિડીયો છે તો તમે છેલ્લે સુધી જોજો. માટલી મૂકશો પ્લસ દિવસનું રૂટિન બતાવશો તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો. પ્લસ તમે યાર વિડીયો જુઓ પણ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નહીં કરતા તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. તો વિડીયોમાં તમે બન્યા રહેજો છેલ્લે સુધી, મજા આવશે. મારી દાઢી એકદમ વધી ગઈ ને, સારી લાગે? કોમેન્ટ કરજો. દાઢી મારી સારી લાગે? એકદમ વધી ગઈ લાગે? થોડી કટ કરી દઉં ને, શેપમાં લાવી દઉં. હા, શું કરાવી દઉં? શું કરાવી દઉં? જીભ મારી નહીં, તારી બતાવે જીભ કેટલી લોબી છે બતાવે છે. તો બોલવું તો પડે જ કે બોલ્યા વગર થોડું ચાલે. બોલ્યા વગર થોડો બોર નહીં વેચવાના આપણે. હું બોર વેચો. મિત્રો અમારે એક નવી લારી ખોલવાની છે. એ લારી પર આરી બેઠી છે. તો આ કોજી આગળ લારી કરું, લારી ઉપર બેઠી છે, બોર વેચતી છે બેઠી. તો ચલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, છેક સુધી મજા આવશે. તો ભાઈ થોડા દિવસમાં આપણે આરે ઘેર રહેવા આવવાનું છે. આઈ જી કોમવાળી અમારે. ચાલે સફાઈ કરી દે ફટાફટ. ડોલમાં શું હે? અવાજ કેવો આવે ને, ભૂત જે ખાલી એટલા માટે. હલો હલો, મેરી આવાજ કોઈ સુન રહા હે? હલો. લે હવે નહીં આવે. ઓય મૂકવાની કે ઉપર મૂકવાની? ઓય માટલી મૂકવાની હે. વિડીયોમાં તમે બન્યા રહેજો. શું કહો સવિતાબેન? ક્યાં આગળ? હોય તો ટીવી મૂકવાનું એટલે આટલે ટીવી મૂકી દેવાની. આટલે મસ્ત કોઈ મસ્ત મંદિર કરી દેવો. શું કહેવાનું થાય તારું? હા, મસ્ત જગ્યા જો, મસ્ત બેહીને મસ્ત પૂજા કરવા થાય, મસ્ત અમે મંદિર થઈ ગયા. હા ના, મંદિર રવડામ નહીં કરવું. મંદિર મસ્ત, આ જગ્યા સારી મંદિર માટે. ના થયેલા સીડીઓ કાઢી એ તો કરી દે સેટિંગ ધીમે ધીમે. મમ્મી કહે કે મંદિર તો કે રવડામ રાખીએ. કીધું રવડામ રાખવું પહેલાં બરોબર હે. તો લે મસ્ત સફાઈ કરી દે. એ બધું પછી કરજે. લે ભાઈ આવે તારે સાફ કરશે સફાઈ તો. અમારે જોજો તો મમ્મી ભૂતેડી એમ છે ને તો રહેવાનું ના હોય ને તો બધું સાફ કરીને આવી જાય. દેખો આ પહેલાંના માણસોની આ ખાસિયત છે. આજકાલનો ભૈરા નામ જ્યાર સુધી કોમ ના હોય ત્યાર સુધી મજૂરી ના કરી. હજુ રહેવા હવે આવવાનું હોય, થોડા ટાઈમ પછી આવવાનું હોય તો દેખો બધું સફાઈ હાલથી ચાલુ કમ્પ્લેક્સ. એ તો પણ હું કરાવરાઈ દે. રહેવા દે ને ભાઈ તું. એ તો હું કરાવરાઈ દે, એ મેલ દે. એ તો બધું અમે બધું સાફ કરવાનું થાય છે એટલે કરાવી દે ભેગા લોકો. દેખો પાછળના ભાગના અંદર દેખો ખાલી મસ્ત ઓય મસ્ત ઉગાડી દઈએ તો મજા આવે ને. કોક ઉગાડી દી તો મજા આવે. એટલે ખેતરમાં તો ઉગાડી વાત કરે, બીજે છે ઉગાડી. ઓય હાય કર. આ શું મેલે? એ હવા રૂપિયો ને રૂપિયો છે એટલે પણ હવે તો ત્યાં ના તો લાવવા મારે એ તો લાવવા પડી. માટલી અડધા પૈસા પાછા છે. જો ખાલી મિત્રો જો આ રહ્યો મને રૂપિયો મળ્યો. આ મળ્યો ને ભાઈ, આપણો નહીં ના. દેખો રૂપિયો મને મળ્યો. મુહૂર્ત થઈ ગયું. હમણાં રૂપિયો મળ્યો. તમે બ્લોગમાં આવી જાઓ અમારા. પાણી ભરવાનું હોય? હા તો ભરી દો એડો. લો આ રૂપિયો મળેલો મેં કીધું હોય. લો તારી જેનો હોય એનો. લો ચાલુ કરજો ડીમ્બુ.
તો ભાઈ ફાઇનલી આપણે માટલી મુકાઈ છે, મુહૂર્ત થઈ ગયું. અમારે ડિમ્પોબુને મુહૂર્ત કરીને છે માટલીનું મૂકવાનું. લો પ્રસાદી ખાવાની હવે ચડાઈ ગાડી. ચલો મિત્રો મસ્ત મુહૂર્ત થઈ ગયું હવે. આ વિડીયોમાં તમે બન્યા રહેજો. તો ભાઈ ફાઇનલી આવી ગયા ઘરે આવીને મસ્ત ખાધું અને પછી ઊંઘાઈ ગયા. તો હવે હાલ આટલા મોડા ઉઠ્યા. આજનું પ્લાનિંગ હતું હોજે જવાનું કે આગળ બહાર આપણે હાથીદ્રા મહાદેવના ઉપર જે સનસેટ થાય ને મેં કીધું અને કીધું આપણે કીધું મસ્ત 4 વાગે જેવા જઈએ સનસેટ જોવા માટે. પણ આરી ઊંઘાઈ જઈને તો ઉઠી જ ના. હું નથી ઊંઘાઈ જઈ, તમે ઊંઘાઈ ગયા હતા. હું તો તોય થોડો વહેલો ઉઠ્યો હતો. કોઈ વહેલા નતા. તો ડાયરેક્ટ 6 વાગી ગયા. હવે તો પતી ગયો. પણ આજ તો વાતાવરણ બી એવું લાગે છે ને કે આજ વાદળાવાળું આખું વાતાવરણ જ લાગે. લાગતું નહીં સનસેટ દેખાય. જ્યાં હોત તો લગભગ ના જ દેખોત મારા ખ્યાલથી. શું કહેવું તારું? આવતીકાલે જશું. શું કહેવું? સ્પેશિયલ વ્લોગ જ બનાવી દે હાથીદ્રાનો. મેં ઓલરેડી બનાવેલો પહેલાં, પણ એટલો મસ્ત ઉપર ચડીને જવાનું ઉપર મંદિરે મસ્ત એટલો જબરજસ્ત સનસેટ થાય ને મજા આવી જાય. તમે જે લાવો ખાલી કોમેન્ટ કરજો. હાથીદ્રાના જે આપણે સાંકળા દેવી માતાજીનું મંદિર ખબર નહીં, ઉપર રાધા કૃષ્ણનું ઉપર મંદિરે એટલો મસ્ત સનસેટ દેખાય ને ત્યાંથી. મેં ફોટા બી પાડ્યા છે, અંદર પોસ્ટે કરીએ. તમે જ્યાં હોય તો કોમેન્ટ કરજો ખાલી. આવતીકાલનો આપણે બ્લોગ એનો જ હશે. શું કહેવું તારું? કહેવાનો જ હશે. અને આજે તો જવાનું છે પિક્ચર જોવાની ટિકિટ કરાવીએ. કોઈ ઈચ્છા તો નથી પણ આ કરાવરાવે આખો દે ટિકિટો. મને રીલે ઇન્સ્પિરેશન આલી ગઈ એટલે કે અમારે હવે જવું જ છે પિક્ચર જોવા. હા તો ચલો ટિકિટ કરાવીએ, પિક્ચર જોવા જઈએ હમણાં હોજે. તો જે કરીએ કાચર કુચર બતાવીએ, એ તમને બતાવીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે ડાયરેક્ટ લાસ્ટ હોજે વિડીયો એન્ડ કરશો. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. શું બનાવો? કટ્ટા બનાવે તો દૂધ લેવા જવું પડે ને. આ ઓયન લાયા પણ કોઈ ખાવા તો બનાવતા આવડતું નહીં. બનાવતા શીખવાડો. તમે પતિ છો અલ્યા હું શીખવાડું? મને આવડે કે તું શીખવાડે? તો આપણે તો આ રીતને શીખવાડે ભાઈ. એક વખત બતાવવાનું હોય માણસ ને, બીજી વખત ના બતાવવાનું હોય માણસ કરી નો. મને હું બતાવતો જ નહીં. આ વળગે એમ છે યારી. શું કેવું? શીખવાડી જ નથી જણી દુખ્યા કોને? પણ તો તને શું આવડે છે? કોઈ નથી. કોઈ આવડતું ને? હા કોઈ આવડતું નતું ને. એટલે કોઈ આવડતું નથી એટલે તો તમે રડા મોટા જા ખાધા પીધા વગર. હા આ તો બધી પબ્લિક જોવે. આ તમે તો ટેડકાઈ નો છો. ઓવા મારી મમ્મી છે. તો ફરી મારી મમ્મી છે. ભારે તો હોય. પણ ખાલી હમે કહી દે સબસ્ક્રાઇબ કરી દેજો બધા એમ કે. મને નહીં આવડતું. ના એકવાર કે સબસ્ક્રાઇબ કરી દેજો એમ કે. નહીં આવડતું. ના એકવાર બોલ બધા સરપ્રાઈઝ કરી નાખજો તારે. અમારું મમ્મીએ કીધું હોય. શું કહું? સરપ્રાઈઝ કરી દો. એમ કહી દે લાઈક કરી દેજો. એટલું તો આવડે કે? લાઈક કરી દે. કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. નહીં આવડતું. તો ભાઈ મસ્ત રીતે જમી લીધું ને હવે અમે જઈએ પિક્ચર જોવા માટે. કેમ કે 9:30 નું પિક્ચર અને વાગી ગયા 9. તો ફટાફટ હેડો. કેમ કે અડધો કલાક પહેલા તો એ બેહાડી દે. કેમ કે રાતનું પિક્ચર ને રહી તો કોઈ નહીં જઈએ પણ એમ કે થોડું પિક્ચર જોવાનું પછી રહી જાય. તો ચલો ફટાફટ જોઈએ પિક્ચર જોવા માટે. ફટાફટ નીકળીએ. અને આજ તો મોડો 1 વાગે લગભગ વ્લોગ એન્ડ થાય. તો ચલો કન્ટિન્યુ રહેજો. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા સૂર મંદિર. અને આપણું કઈ પિક્ચર હે જોયું બોલ. આ પિક્ચર આપણે જોવાનું હોય. એક દીવાને કી દીવાનિયત. આ બધી બોલા બધી ભીડ એની જ લાગે ટોટલી. ખાલી દેખો ટ્રાફિક દેખો ભાઈ. હેવી કલેક્શન કરશો. આપણે ઓનલાઈન ટિકિટ ના લીધી હોત ને તો નંબર ના હોય. ટિકિટો બધી સોલ્ડ આઉટ થઈ જાત. સીટ બરાબર ના મળે. સીટ નહીં બધી બુક જ થઈ જઈ છે. જોવું તો જોજો બધી પેક થઈ જઈ છે. ખાલી દેખો ખાલી ટ્રાફિક દેખો. લગભગ આ પિક્ચર આ દીવાનિયતનું જ છે. બધી ટ્રાફિક મોસ્ટલી ટ્રાફિક. અને ખાલી દેખો શણગારેલું ખાલી સૂર મંદિર દેખો. તો ચલો ડાયરેક્ટ હવે અંદર મળીએ કાં તો પિક્ચર જોઈને બહાર જ મળશું. ચલો કન્ટિન્યુ.
તો ભાઈ આપણે પિક્ચર જોઈને આવી ગયા ઘરે. અને તને પિક્ચર કેવું લાગ્યું? એકદમ મસ્ત. સનમ તેરી કસમ બેસ્ટ લાગ્યું ગાર્યું? ના ના, સનમ તેરી કસમ જગ્યા કોઈ ના લઈ. એ તો મસ્ત કોનું જ ફેવરેટ હતું. પિક્ચર હો પહેલાથી સનમ તેરી કસમ? એવું નહીં કે હાલ પિક્ચર આવ્યું એટલા માટે કહું. તો પિક્ચર આએ સારું જ હતું. તો ચલો મિત્રો, આજનો વ્લોગ આપણે આટલા જ રાખીએ. જો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મળીએ આપણે એક બીજા નવા દિવસમાં નવા વ્લોગ સાથે. ત્યાર સુધી ગુડ નાઇટ. ચલો બાય બાય. જય હિન્દ, જય ભારત. જય ભારત.